વઢવાણ પંથકમાં ગેરકાયદેસર ખનન વહન વિરુદ્ધ કડક કાર્યવાહી. ખનન વિભાગે આકસ્મિક મોટો દરોડો પાડતા ખનીજ માફિયાઓમાં ફફડાટ. વઢવાણ ડિવિઝનમાં ખનન વિભાગે આકસ્મિક દરોડા પાડ્યા હતા. નેશનલ હાઇવે પર વિવિધ સ્થળોએ કરવામાં આવેલા ચેકિંગમાં મોટી સફળતા મળી હતી. અધિકારીઓએ ગેરકાયદેસર ખનન વહન કરતા 19 ડમ્પર અને એક મશીન જપ્ત કર્યા છે. કુલ 7.73 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વઢવાણ તાલુકાના બલદાણા, ફુલગ્રામ, સિદ્ધસર, શેખપર અને પલાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચોટીલાના નાયબ કલેક્ટર H.T. મકવાણાએ વઢવાણ પ્રાંતનો ચાર્જ સંભાળ્યા બાદ આ કાર્યવાહી કરી છે. જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ વઢવાણ અને મૂળી મામલતદાર કચેરીએ ખસેડવામાં આવ્યો છે. અહીં આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચોટીલા બાદ હવે વઢવાણ પંથકમાં પણ ગેરકાયદેસર ખનન વહન સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા.